અહીં આપણે જે ગુજરાતી અને સંસ્કૃતમાં મૂળાક્ષરો લખતી વખતે જે જુદા વળાંક પડે છે તે જોવાનું છે। તો અહીં પાઠમાં અમુક જ મૂળાક્ષરો આપેલા છે જે સંસ્કૃત અને ગુજરાતીમાં થોડાક ફેર પડે છે, તફાવત આવે છે। જુઓ, અહીં 2 મૂળાક્ષર આપેલા છે, ગ અને ધ। હવે જોતા તો આપણે એવું થાય કે બંને સમાન જ છે, બરાબર, પરંતુ ગ છે એમાં તમે જુઓ જે ઉપરની લીટી છે એ સ્ટ્રેટ આવે છે, સીધી આવે છે। અહીં આપણે એરો કરી અને દર્શાવેલું છે કે ઘ લખતી વખતે ઉપરની જે શિરોરેખા છે એકદમ સીધી આવશે, અને ત્યાર પછી જે બીજો એરો દર્શાવેલો છે તેમાં જે ઘનો વળાંક છે એ થોડોક લેવાનો છે, ત્યાર પછી વધારાનો વળાંક અને જે ઊભી લીટી છે। તો એરા દ્વારા આપણે સમજાવવામાં આવ્યું છે કે કયા શબ્દને કેમ લખાય છે। જ્યારે આપણે ધજાનો ધ લખીએ છીએ ત્યારે કેવી રીતે લખવાનું છે, તો એની શિરોરેખા છે એ આખી સીધી નહીં આવે, માત્ર જે એની ઊભી લીટી છે એની ઉપર જ શિરોરેખા આવશે અડધામાં। જ્યારે ધ છે એમાં લખતી વખતે બેન્ડ એટલે કે થોડોક વળાંક વારવાનો છે, જે એરામાં દર્શાવેલું છે, અને પછી નીચેથી બીજો વળાંક વળી અને સીધી લીટી કરવાની છે। જુઓ, આ બંનેમાં તમે સ્પષ્ટ તફાવત જોઈ શકો છો કે ઘ છે તો ઘમાં તમારે શું કરવાનું છે, સીધી લીટી રાખવાની છે ઉપરની શિરોરેખા, અને ઘમાં જે વળાંક છે એ નથી વારવાનો, સીધું લઈ સ્ટ્રેટ અને વળાંક લઈ લેવાનું છે। જ્યારે ધ જોશો તો ધમાં તમને ખ્યાલ પડશે કે જેની લીટી છે ઉપરની શિરોરેખા એ ત્યાં સીધી લેવાની છે, પરંતુ અડધામાં જ, આખામાં શિરોરેખા નહીં આવે, અને ધજાનો ધ છે તો એમાં બેન્ડ વળશે, થોડોક વળાંક આવશે અને પછી લખાશે। આથી આ એરો સ્પષ્ટ આપેલા છે, જ્યારે આપણે લખીએ ત્યારે એના ઉપર ધ્યાન આપવાનું છે અને એ જે એરો આપેલા છે એ મુજબ આપણે લખવાનું છે। ત્યાર પછી જુઓ જે છ છે, હવે છ આપણે ગુજરાતી જેવો જ છે, પરંતુ તેમાં શિરોરેખાની નીચે જુઓ થોડીક એવી લીટી આપેલી છે, એ લીટી આપણે દોરવાની છે અને પછી શિરોરેખા કરવાની છે। શિરોરેખા એટલે કે ઉપર જે લીટી આપેલી છે એને શિરોરેખા કહેવાશે। છનો વળાંક જુઓ ઉપરથી સ્ટ્રેટ રહેશે એટલે કે શિરોરેખા છે એ સીધી રહેશે, ત્યાર પછી થોડુંક એવું નીચે લીટી લેવાની છે અને પછી જેમ આપણે ગુજરાતીમાં લખીએ છીએ એના જેવો જ છ છે। ત્યાર પછી જુઓ લ। હવે આપણે ગુજરાતીમાં તો લ બિલકુલ અલગ રીતે જ લખાય છે, આ રીતે લખાતો નથી। તો લ લખતી વખતે તમારે જોવાનું કે ઉપરની શિરોરેખા છે એ સીધી આવશે છેટ સુધી, ત્યાર પછી બીજો જે વળાંક આપેલો છે એ એવી રીતે વળાંક લઈ અને પછી એની સીધી લીટી કરવાની છે। તો આ વર્ણો જોઈ એરો છે એના ઉપર ધ્યાન આપવાનું છે, તમારે લખતી વખતે એરો કરવાની જરૂર નથી। એરો તો માત્ર તમારા માર્ગદર્શન માટે આપેલો છે કે ભાઈ તમારે કેવી રીતે વળાંક લેવાનો છે, ક્યાં સુધી વળાંક લેવાનો છે, કોઈ લીટી લેવાની છે તો એ ક્યાં સુધી લેવાની છે। જેમ કે ધ છે તો એમાં આપણે શિરોરેખામાં આખી લીટી નથી લેવાની, માત્ર તેના અંત ભાગે જ થોડીક લેવાની છે। તો આ એરો છે એ તમારા માર્ગદર્શન માટે છે, તમારે લખવાના નથી। આપણે બુક લઈ આમાંથી જોઈ અને મૂળાક્ષરો લખીશું, અને જ્યારે પણ આપણે સંસ્કૃત ભાષા લખીએ ત્યારે આ મૂળાક્ષરો ઉપર ધ્યાન આપીશું। ત્યાર પછીનો વર્ણ જુઓ ચ। હવે આ ચ છે એ આપણે જેમ ગુજરાતીમાં વ લખાય છે, બરાબર, આને લખતી વખતે આપણે કેવું કરીશું કે ગુજરાતીનો જે વ લખાય છે વની આગળ થોડી એવી લીટી કરી દેવાની છે, જેથી એ ચ થઈ જશે। સંસ્કૃત અને હિન્દીમાં જોશો તો વધારે પડતા એના સીધા અક્ષરો છે એ સીધા હોય છે, બરાબર, ક્યાંક જ એના વળાંક આવતા હોય છે। જો એને સીધા સ્ટ્રેટ લખવામાં આવે તો એ ખૂબ જ સ્પષ્ટ અને સુંદર લાગે છે। અહીં આપણે ચમાં જુઓ ઉપરની શિરોરેખા છે એ સીધી આવશે, ત્યાર પછી નીચેનો વ જેવો વળાંક આવશે અને પછી ત્યાંથી થોડોક આપણે એ ચ કરવાનો છે, અર્થાત આ રીતે ચ લખાશે। તમે લોકો બુકમાં લખશો ત્યારે જ તમને આના વિશેનું જે સ્પષ્ટ જ્ઞાન છે એ મળી શકશે। ત્યાર પછી છે જ। હવે જ છે એ જુદો છે ગુજરાતીથી, અહીંયા આપણે એવા જ વર્ણો લીધા છે કે જે ગુજરાતીથી થોડા ઘણા ભિન્ન છે, એટલે કે અલગ છે। જે વર્ણો સમાન આવે છે એ તો આપણે દર્શાવવાની જરૂર નથી, જેમ કે ન છે, ત છે। તો જ લખતી વખતે આપણે શું કરવાનું છે, તો કે પહેલો એરો દેખાડ્યો છે, જનો વળાંક લેવાનો છે, ત્યાર પછી સીધું લેવાનું છે અને ઊભી લીટી, અને ઉપરની શિરોરેખા કેવી આવશે, સીધી।
વધારે પડતા મૂળાક્ષરોમાં ઉપરની શિરોરેખા છે એ સીધી જ આવશે. ત્યાર પછી આપણે જોઈએ જંગ. આ છે એ અનુનાસિક વર્ણ છે જે સંસ્કૃતમાં જ આવે છે, ગુજરાતીમાં આવતો નથી. તેને કેવી રીતે લખવો? આને લખવામાં આપણે ઘણું બધી મિસ્ટેક કરતા હોઈએ છીએ. જ અને જંગ જુઓ થોડોક સમાન જ લાગે છે. તો એને આપણે લખતી વખતે જે યંગ છે એની પહેલાં ઉપર સીધી લીટી આવશે. ત્યાર પછી નીચે થોડોક ગ જેવો વળાંક કરી અને વચ્ચેના ભાગેથી એને જોડી દેવાનો છે. આમ જુઓ તો થોડો ઘણો ગની સાથે સમાન લાગે છે, પરંતુ એનો વળાંક થોડોક જુદો છે. આને કહેવાશે યંગ અથવા જ્યંગ. ત્યાર પછી આપણે જોઈએ જ્ઞ. જ્ઞ છે એ આમ તો સમાંતર જ છે, પણ એના જે શિરોરેખા અને ઊભી લીટી છે એ આપણે વ્યવસ્થિત જોવાની છે. જ્ઞ લખતી વખતે ઉપરની શિરોરેખા સીધી આવશે. ત્યાર પછી ર કરી અને આપણે સીધી લીટી કરી અને પાછી ઊભી લીટી કરવાની છે. તો આ રીતે લખાશે જ્ઞ. આ જે એરો છે એ તમને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે ક્યાંથી કેવી રીતે વળાંક લેવાનો છે. 4-5 વખત આપણે લખીએ, ભૂલ પડે ફરીથી એને સુધારીએ તો એના દ્વારા આપણે મૂળાક્ષરોને શીખી શકીએ છીએ અને સાચા મૂળાક્ષરો લખી શકીએ છીએ. ઘણા સંસ્કૃતમાં લખે છે પણ એ મૂળાક્ષરો કેવા હોય છે? સાચા હોતા નથી. ત્યાર પછી આપણે જોઈએ ટ. હવે જે આ ટ છે એ ટ કેવી રીતે લખાશે? તો જુઓ, ગુજરાતીથી થોડોક ભિન્ન છે. આપણે ગુજરાતીમાં ટમાં ઉપરે વળાંક આવે છે, જ્યારે આમાં ઉપર વળાંક નહીં આવે. ઉપરથી થોડીક સીધી લીટી અને પછી એક જ વળાંક, ડબલ વળાંક લેવાનો નથી, સિંગલ છે. ઉપરની શિરોરેખા સ્ટ્રેટ, ત્યાર પછી સીધી લીટી અને પાછું એનો વળાંક છે. ત્યાર પછી છે ઠ. હવે ઠ આમ તો ગુજરાતી જેવો છે, આને લખવામાં આપણે ઘણીવાર ભૂલ કરતા હોઈએ છીએ. ગુજરાતીનો ઠ લખાય ત્યારે એનો ઉપરે વળાંક આવે અને નીચે વળાંક આવે છે. જ્યારે સંસ્કૃતમાં આપણે ઠ લખીએ તો ત્યારે ઉપરથી સીધી લીટી અને પછી રાઉન્ડ, જે આપણે મીંડું કહીએ છીએ એ ટાઈપનું આવે છે. એમાં ડબલ વળાંક નહીં આવે, સિંગલ જ વળાંક આવશે અને ઉપર સીધી શિરોરેખા આવશે. ત્યાર પછી આપણે જોઈએ ઢ. હવે ઢ છે એના પણ ઉપરના, આ બધા જે શબ્દો છે એના ઉપરના વળાંક જોવાના છે. ગુજરાતીમાં ડબલ વળાંક આવે છે, જ્યારે આમાં સિંગલ વળાંક જ આવશે. ઢમાં પણ જુઓ, આપણે જ્યારે ગુજરાતીમાં લખીએ ત્યારે પહેલાં રાઉન્ડ કરીએ અને પછી ઢ કરીએ છીએ, જ્યારે સંસ્કૃતમાં પહેલાં સીધી લીટી અને પછી ઢ. ઉપરની શિરોરેખા છે એ સીધી આવશે. ત્યાર પછી છે દ. હવે દ એ ખૂબ જ ભિન્ન છે ગુજરાતીથી આપણે જોઈએ તો. આને લખતી વખતે આપણે પહેલાં ઉપરની શિરોરેખા સીધી કરવાની છે, ત્યાર પછી સીધી લીટી, વળાંક અને નીચેથી બેન્ડ વાળીને નીચે લેવાનું છે. ઘણાને એવી ટેવ હોય છે પહેલાં શિરોરેખા કરી લે અને પછી વર્ણો લખે, અને ઘણાને એવી ટેવ હોય છે કે પહેલાં વર્ણો લખી લે પછી શિરોરેખા કરે છે. તો તમને જે અનુકૂળ હોય એ રીતે તમે લખી શકો છો. જો પહેલાં તમને શિરોરેખા ફાવતી હોય તો પહેલાં શિરોરેખા કરી લેવી, પછી વર્ણો લખવા. જો તમને એવું ફાવતું હોય કે પહેલાં હું વર્ણો લખી લઉં અને પછી શિરોરેખા કરું તો એ પણ ચાલે. પણ જે વળાંક છે એ સ્પષ્ટ હોવા જોઈએ. તેમાં એવું ન લાગવું જોઈએ કે આ ગુજરાતીનો જ ટ લખી નાખ્યો છે, ગુજરાતીનો જ ઠ લખી નાખ્યો છે અને ગુજરાતીનો ઢ લખી નાખ્યો છે. કારણ કે એ ત્રણે થોડાક સમાન છે, પરંતુ વળાંકમાં જે ફેર છે એના લીધે એનો તફાવત સ્પષ્ટ દેખાય છે. ત્યાર પછી આપણે જોઈએ પ. હવે પ છે એ સ્ટ્રેટ સીધું આવશે. આપણે ગુજરાતીમાં પહેલાં પમાં થોડુંક આગળથી પાંખિયા જેવું વાળીએ છીએ, જ્યારે સંસ્કૃતમાં સીધો આ રીતે પ લઈ અને સીધી લીટી કરવાની છે. ઉપર શિરોરેખા કરતાં ભૂલવાનું નથી. ત્યાર પછી આપણે જોઈએ શ, જેને આપણે શફાડીઓ કહીએ છીએ, ષટકોણનો કહીએ છીએ. તો એ શ લખતી વખતે આપણે પ જેમ જ સ્ટ્રેટ યુ આકાર જેવું લેવાનું છે અને સીધી લીટી કરી દેવાની છે, અને વચ્ચેથી જે એક લીટી દોરવાની છે જેનાથી એ શ ફાડીઓ થઈ જશે. પ અને શ આમ સમાન રીતે જ છે, ખાલી શમાં વચ્ચે લીટી આવે છે જે પમાં આવતી નથી. ત્યાર પછી આપણે જોઈએ ફ. હવે જુઓ, સંસ્કૃતમાં ફ અને ક તેમાં આપણે બહુ કન્ફ્યુઝન થાય છે. ક્યારેક ક્યારેક બંને તો સમાન જ લાગે છે, પરંતુ એમાં તફાવત શું છે? તો ફ છે એને લખતી વખતે પહેલાં જે સ્ટાર્ટિંગમાં એનું ફેસ છે એ ત્યાં ઉપર શિરોરેખામાં અડશે, જ્યારે નીચેનું છે પાછળનો ભાગ છે એ ઉપર શિરોરેખામાં નહીં અડે, તે માત્ર બેન્ડ વળી અને નીચે જશે. જ્યારે કમાં શું તફાવત હોય કે એના જે બે ભાગ છે એ ઉપર શિરોરેખામાં અડેલા હોય છે. ફ છે એ પાછળના ભાગેથી થોડું નીચે હોય છે, શિરોરેખાને સ્પર્શ થતું નથી. ત્યાર પછી જોઈએ અણ.
તો અણ લખવા માટે આપણે પહેલાં જે ઇંગ્લિશમાં યુ લખીએ છીએ એ યુ શેપ કરવાનો છે અને બાજુમાં થોડેક દૂર લીટી કરવાની છે અને ઉપર સીધી શિરોરેખા. આનાથી અણ લખાશે. આમ જુઓ તો ગુજરાતી જેવો જ છે અણ આપણે, પરંતુ ગુજરાતીમાં શું થાય છે કે ઉપરની સાઈડ પણ એનો વળાંક આવે છે, જે આમાં વળાંક નહીં આવે, સીધું રહેશે. યુ કરી અને બાજુમાં સીધી લીટી કરવાની છે. તો જુઓ આ 4 શબ્દોમાં આટલા તફાવત છે. ત્યાર પછી જોઈએ વ. હવે વ છે એ ઘણા ગુજરાતીનો જ લખે છે, કારણ કે ગુજરાતીમાં આપણે વ છે એ આગળથી એમને સીધો હોય છે, જ્યારે સંસ્કૃતમાં એની જે ઊભી લીટી દેખાય છે એમાં વ છે એ સ્પર્શ થયેલો હોય છે. આ રીતે વ લખવાનો હોય છે. એવી જ રીતે વ પરથી બની જાય છે બ. તમે જો વચ્ચે એક લીટી વની વચ્ચે એક લીટી લઈ લ્યો તો એ બ થઈ જશે. જુઓ અહીંયા વ અને બ લખતી વખતે માત્ર વચ્ચે લીટી કરવાની છે. ખાસ એરો ઉપર ધ્યાન આપીશો કે જેનાથી તમને એના વળાંક છે એનો જે તફાવત છે એ સમજાય. ત્યાર પછી જુઓ ક. તો અહીંયા ક છે એનું આગળ આપણે જોયું કે શિરોરેખાથી જે નીચે છે એ ટચ થયેલું છે, એની ઊભી લીટી છે મેં કીધું હતું એમાં એ સ્પર્શ થયેલું રહે છે, જ્યારે એ ફમાં સ્પર્શ થયેલું રહેતું નથી. અહીંયા જેની વચ્ચેની લીટી છે એમાં તે સ્પર્શ થઈ જાય છે, જ્યારે ફમાં એ શિરોરેખાને સ્પર્શ થાય છે. લીટી જેની ઊભી વચ્ચેની છે એમાં સ્પર્શ થતું નથી. ત્યાર પછી છે ક્ષ. હવે ક્ષ છે એક જોડાક્ષર છે, બરાબર. એ વ્યંજનમાં લેવો હોય તો લઈ શકીએ, પરંતુ એને અલગથી જો એની આઈડેન્ટિટી આપવી હોય તો એ જોડાક્ષર છે. ક્ષ લખતી વખતે આપણે ઉપર આખી શિરોરેખા નથી કરવાની, માત્ર એનો જે છેલ્લી છે લીટી એના ઉપર જ શિરોરેખા આવશે. ત્યાર પછી આપણે જોઈએ ર. ર આમ જોઈએ તો ગુજરાતી જેવો જ સમાન છે, પરંતુ અહીં એનો જે ઉપરનો વળાંક છે એ સીધો રાખવાનો છે અને પછી ત્યાંથી બેન્ડ વાળી અને નીચે સીધું સ્ટ્રેટ લેવાનું છે. ત્યાર પછી છે શ. આ ર ઉપરથી જ શ બની જાય છે. ક્યારેક આપણે રના બદલે શ અને શના બદલે ર લખી દઈએ છીએ, માત્ર વચ્ચેની એક લીટી અને ઊભી લીટીનો તફાવત છે. ત્યાર પછી જોઈએ શ. તો આ પણ રમાંથી બની શકે છે. ખાલી આગળથી થોડોક વળાંક લઈ અને સીધું રની જેમ કરી બાજુમાં એક લીટી કરવાની છે. તો આ સમાંતર જે એકમાંથી બીજો બની શકે છે એવા શબ્દો છે, જેને આપણે લખતી વખતે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે ખ. હવે ખમાં જુઓ કે નાનકડો એવો ર જેવો જ શબ્દ કરી અને વ સાથે જોડેલો છે એવું આપણે લાગે છે, પરંતુ આ ખ છે. ખ લખતી વખતે આપણે આ રીતે લખવાનું છે. ત્યાર પછી જોઈએ ય. તો યના વળાંક કેવા છે? ઉપર સીધી લીટી, નીચેથી થોડોક વળાંક, પાછો થોડોક વળાંક અને સીધી લીટી, જે આપણે એરો માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. ત્યાર પછી છે થ, જે ય જેવો જ લાગે છે, પરંતુ આગળથી જે બેન્ડ વાળી અને સીધી લીટી લેવાની થાય છે. ત્યાર પછી છે મ. હવે મમાં આપણે એક યાદ રાખવાનું છે, જેમ ગુજરાતીમાં આપણે સ્ટાર્ટિંગમાં વળાંક વાળીએ છીએ એમ વળાંક નથી વાળવાનો. ખાલી એક સીધી લીટી લઈ, આડી વળાંક લઈ અને પાછી સીધી લીટી કરવાની છે, જે એરોમાં દેખાડ્યું છે, અને ઉપર સીધી શિરોરેખા આવશે. ત્યાર પછી છે ભ, જે મ જેવો જ છે, પરંતુ આગળથી થોડોક બેન્ડ વળી પાછો વળાંક લઈ અને સીધી લીટી આવે છે અને ઉપર અડધી જ શિરોરેખા આવે છે, આખામાં શિરોરેખા આવતી નથી. આમ જોઈએ તો હિન્દી અને સંસ્કૃતમાં લખતી વખતે થોડોક તફાવત હોય છે, એ ધ્યાનમાં રાખવાનું હોય છે. જેમ કે હિન્દીમાં દરેક શબ્દની ઉપર સીધી લીટી દોરી દેવામાં આવે છે. બધા શબ્દ જો 3 શબ્દ ભેગા હોય તો ત્રણેય ઉપર સીધી લીટી, પરંતુ જો તમે શુદ્ધ સંસ્કૃત લખો તો તમારે એક એક વર્ણની ઉપર લીટી કરવાની હોય છે. જેમ કે થ લખ્યો, બાલક લખીએ છીએ તો પહેલાં બાની ઉપર લીટી, લની ઉપર લીટી અને કની ઉપર, એ ત્રણેય લીટી જોઈન્ટ કરવાની હોતી નથી, પરંતુ કમ્પ્યુટરની સરળતાના લીધે આપણે પાઠ્યપુસ્તકમાં ને તે બધી જગ્યાએ સીધી લીટી દોરી દેવામાં આવે છે. જો એક એક વર્ણ ઉપર આપણા વેદોની ભાષા જુઓ ને તો આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ તમે જો ઓરિજિનલ લખેલા જુઓ તો એમાં એક એક વર્ણની ઉપર લીટી હોય છે, જ્યારે હિન્દીમાં બધામાં સ્ટ્રેટ સીધી લીટી લઈ લેવામાં આવે છે. જ્યારે સંસ્કૃતમાં જે શુદ્ધ સંસ્કૃત છે એમાં આ પ્રકારે હોતું નથી, પરંતુ આપણી સરળતા માટે આપણે સીધી લીટી કરી દઈએ છીએ, કારણ કે એક એક વર્ણ ઉપર લીટી કરવી થોડીક આપણા માટે અનુકૂળતા રહેતી નથી, અઘરું લાગે છે. પરંતુ આપણા ઋષિમુનિઓએ જે વેદો લખ્યા છે તેમાં એક એક વર્ણ ઉપર લીટી કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ આપણે ડ.
હવે ડ લખતી વખતે પહેલાં ઉપર સીધી શિરોરેખા, નીચે થોડીક વળાંક અને પાછો બીજો વળાંક, આ રીતે ડ. હવે ટ અને ડમાં આપણે યાદ રાખવાનું છે ટ કેવી રીતે લખાય છે અને ડ કેવી રીતે લખાય છે. બરાબર. અહીંયા બીજું આપેલું છે એ યંગ છે, અંગ. અંગમાં શું તફાવત હોય છે તો કે એમાં વચ્ચે મીંડું આવેલું હોય છે, જ્યારે ડમાં વચ્ચે મીંડું આવેલું હોતું નથી. ત્યાર પછી છે જ. આ જ છે એ કેવી રીતે લખાય છે તો આમ ઈ જેવો હોય છે, પાછા ઘણા બધા વળાંકોનું ધ્યાન રાખવું પડે છે, આને કહેવાય ઝ. ત્યાર પછી છે હ. હવે હ છે એ લખતી વખતે ઉપરથી પહેલાં સીધી લીટી, પાછી સીધી, એનો વળાંક અને વળાંક પાછો વાળવાનો છે, આ રીતે હ લખાય છે. ત્યાર પછી જોઈએ ત. તો આમ તો ગુજરાતી જેવો જ સમાન છે, માત્ર શિરોરેખાનો તફાવત છે. આપણે ગુજરાતીમાં પણ તો આ રીતે જ લખીએ છીએ, પણ એમાં માત્ર શિરોરેખા નથી કરતા, જ્યાં અહીંયા શિરોરેખા આવે છે. ન છે તો નોમાં પણ શું તફાવત દર્શાવ્યો છે અહીંયા, જે ઉપરની શિરોરેખા છે એ ન છે. ત્યાર પછી છે ગ. તો ગ આ રીતે લખાય છે. ત્ર. ત્ર પણ આપણે ગુજરાતી જેવો જ છે, માત્ર ઉપરની શિરોરેખામાં તફાવત છે. ત્યાર પછી જોઈએ અ. તો અ છે એ બિલકુલ અલગ છે ગુજરાતીથી, એને સ્ટ્રેટ સીધો લખી અને ઉપર એરો કરવામાં આવે છે. ત્યાર પછી છે આ. તો આને પણ આ રીતે લખી શકાય છે, બાજુમાં માત્ર એક લીટી કરવાની હોય છે. ત્યાર પછી છે ઈ. તો ઈ લખતા સમયે થોડાક વળાંકોમાં ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે આ મોટો ઈ. હવે દીર્ઘ ઈ જેને કહેવાય કે જેની ઉપર રેફ જેવું આપેલું છે. ત્યાર પછી જોઈએ ઉ. તો ઉ ઘણીવાર આપણે ગુજરાતીનો લખી નાખીએ છીએ, જ્યારે સ્ટ્રેટ સંસ્કૃતમાં આ રીતે આવે છે. આ દીર્ઘ ઉ છે, એમાં માત્ર પાછળ જે રેફ જેવું લેવામાં આવ્યું છે એ મોટો ઉ અથવા દીર્ઘ ઉ કહેવાય છે. આ છે એ. એને કેવી રીતે લખાય છે, જે આપણો ગુજરાતીનો અણો થાય છે એના જેવો થોડોક સમાન થાય છે. આ છે એ, એક માત્રાવાળો અને બે માત્રાવાળો. ત્યાર પછી જોઈએ રૂ, જે ઋષિ લખવામાં આપણે ઉપયોગમાં આવે છે.